ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રેમી સલામ. આપ સર્વને એડવન્ટ સિઝનના બીજા અઠવાડિયાની પૂર્ણાહુતિના સમયે આ રીતે યુટ્યુબના માધ્યમથી મળી શક્યા તેના માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અને આજની આપણી સંગત બહુ આશીર્વાદિત રહે, પ્રભુની કૃપાના અનુભવમાં આપણે આગળ વધી શકીએ એવી આશા અને પ્રાર્થના છે. બીજું અઠવાડિયું એડવેન્ટ સિઝનનું આગમનની ઋતુનું પૂરું થયું. આવતીકાલે આગમનનો ત્રીજો રવિવાર છે અને ત્રીજા અઠવાડિયામાં આપણે પ્રવેશનાર છે અને એના માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને એડવેન્ટ સિરીઝ આગમનની ઋતુમાં આપણે જે આ પ્રભુના વચનોમાંથી ઘણી બધી બાબતો શીખી રહ્યા છે એના માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આપણે જે ત્રીજો વિષય જોવાના છે એ તો સેલ્ફલેસનેસ ઇન એડવન્ટ. આગમનની ઋતુની અંદર આ ખ્રિસ્તના આગમનને માટે જ્યારે આપણે પોતાને તૈયાર કરી રહ્યા છે ત્યારે એ સમયોની અંદર આપણે કેવી રીતે નિસ્વાર્થ હોવું જોઈએ. આપણો ભાવ, આપણી સેવાઓ, આપણા કામો, એ દરેક બાબતોમાં નિસ્વાર્થતા હોવી જોઈએ. મારી જાતને હું બાજુ પર મૂકી અને ખ્રિસ્તના આગમનને પ્રાધાન્ય આપું એવી આપણી તૈયારી હોવી જોઈએ. અને એના સંદર્ભમાં આપણે એ પ્રભુના વચનમાંથી શીખવા માગીએ છીએ. અને એટલા માટે નવા કરારમાં એક બહુ સુંદર શાસ્ત્રપાઠ એના સંદર્ભમાં સંત પાઉલે ફિલિપીને મંડળીને લખ્યો અને આપણી સામે છે. ફિલિપીઓનો પત્ર એનો 2 અધ્યાય અને 1-11 કલમ. ઘણી બધી વખત આ શાસ્ત્રપાઠને આપણે વાંચીએ છીએ, આપણે બધા જાણીએ છીએ, પણ એમાંથી આજે કેટલીક અગત્યની બાબતો આપણે સમજવા માગીએ છીએ. ફિલિપીઓનો પત્ર 2 અધ્યાય અને 1-11 વચન આ પ્રમાણે કહે છે: એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાવ, પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા. તમે દરેક પોતાના હિત પર જ નહીં પણ બીજાઓના હિત ઉપર પણ લક્ષ્ય રાખો. ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું તેવું તમે પણ રાખો. પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ હોવા સમાન હોવાનું પકડી રાખવાનું ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો અને માણસના આકારમાં પ્રગટ થઈને મરણને, આ વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યો. એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતાં તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંનો, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. આમેન. આ પ્રભુનું વચન છે. પ્રભુ એના દ્વારા આપણ દરેકને તેમની આશીષ આપો. આમેન. આગમનની ઋતુ અને આગમનની ઋતુની અંદર આપણે જે શાસ્ત્રપાઠ પણ લીધો ફિલિપીઓનો પત્ર એનો 3 અધ્યાયમાંથી જે થીમ આપણી વર્ષ જે આધાર વચન આપણું આગમનની ઋતુનું છે એ તો 20મી કલમની અંદર ફિલિપી 3 અને 20. પણ આપણી નાગરિકતા આકાશમાં છે, ત્યાંથી આપણે તારનારની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોઈએ છીએ. આપણી નાગરિકતા એ આ પૃથ્વી પરની નથી, આકાશની છે. અને ત્યાંથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાની રાહ જોઈએ છીએ, એમના આગમનની, એમના એડવેન્ટની આપણે રાહ જોઈએ છીએ. અને પ્રભુનું બીજું આગમન, એના માટે તૈયાર થવાનો આ સમય, આ આગમનની ઋતુ. અને એટલા માટે તમે જુઓ ફિલિપીઓના પત્રમાં વારંવાર સંત પાઉલ આના સંદર્ભમાં મંડળીને ઉત્તેજન આપે છે તૈયાર થવાને માટે. અને પહેલા અધ્યાયની અંદર પણ સંત પાઉલ આવી જ કંઈક વાત લખે છે. ફિલિપીના પહેલા અધ્યાયમાં 9મી કલમથી આગળ હું વાંચું છું: વળી હું એવી પ્રાર્થના કરું છું કે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય, જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો, અને એમ તમે ખ્રિસ્તના દાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાવ અને દેવની સ્તુતિ તથા મહિમા વધવા માટે ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયપણાના ફળોથી તમે ભરપૂર થાવ. અહીંયા સંત પાઉલ 3 બાબત કહે છે. એ સમજીને આપણે પછી બીજા અધ્યાયમાં જે શાસ્ત્રપાઠ છે ત્યાં જઈએ છીએ. વચ્ચે ઘણી બધી બાબતો છે પણ આપણે એટલો સમય લઈ શકતા નથી. પણ અહીંયાની 3 બાબત જોઈને પછી આપણે બીજા અધ્યાયમાં જે શાસ્ત્રપાઠ છે એમાં આગળ વધીએ. સંત પાઉલ એ પ્રમાણે કહે છે 9મી કલમની અંદર: એવી પ્રાર્થના કરું છું કે જ્ઞાનમાં તથા સર્વ વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય. પહેલી બાબત, જ્ઞાનમાં અને વિવેક બુદ્ધિમાં તમારી પ્રીતિ ઉત્તરોત્તર વધતી જાય. પ્રીતિ એકબીજા પ્રત્યેની,
મંડળીમાં લોકોની મધ્યે એમની વચ્ચે એમનો જે પ્રેમ છે એ દરરોજ વૃદ્ધિ પામતો જાય. પણ કેવી રીતે? 2 બાબતોમાં. એક તો જ્ઞાનમાં. હું હંમેશા કહું છું, ખ્રિસ્તી પ્રેમ અથવા ખ્રિસ્તી વિશ્વાસ એ અંધશ્રદ્ધા નથી, અને પ્રભુ કદી અંધશ્રદ્ધાનું સમર્થન કરતા નથી. બાઇબલ કદી અંધશ્રદ્ધા ઈશ્વર પર રાખવાનું કહેતું નથી. આપણો વિશ્વાસ, આપણો પ્રેમ, આપણો ઈશ્વર સાથેનો જે સંબંધ છે એમાં કોઈ અંધશ્રદ્ધાને સ્થાન નથી. ચોક્કસ આજે કેટલી બધી ખ્રિસ્તી અંધશ્રદ્ધાઓ આપણે જોઈએ છે કે જે અયોગ્ય બાબત છે, પણ મંડળીમાં ભરપૂરીપણામાં એવી બાબતો જોવા મળે છે. પ્રભુનું વચન એવી બાબતોનું સમર્થન કરતો નથી. તમારો પ્રેમ આંધળો પ્રેમ ક્યારેય ના હોય. એ જ્ઞાનથી ભરપૂર હોવો જોઈએ, એ સમજ શક્તિની સાથેનો હોવો જોઈએ, સમજણવાળો પ્રેમ. પણ એ જ્ઞાનથી ભરપૂર પ્રેમ તમને અભિમાન કે અહંકાર તરફ ના લઈ જવા જોઈએ. એટલા માટે વિવેક બુદ્ધિ પણ ત્યાં સંત પાઉલ લખે છે, જ્ઞાનવાળો અને વિવેક બુદ્ધિવાળો એવો તમારો પ્રેમ હોવો જોઈએ. બેલેન્સ્ડ. અહંકાર પણ નહીં, તોછડાઈ પણ નહીં, અને સાવ નીચા પણ નહીં. વિવેક બુદ્ધિ સહિતનો અને જ્ઞાન સહિતનો પ્રેમ, અને એ મંડળીમાં તમારો એકબીજા પ્રત્યે ઉત્તર વધતો જાય એવી બાબત સંત પાઉલ ત્યાં લખે છે. બીજી બાબત સંત પાઉલ ત્યાં એ પ્રમાણે કહે છે, શા માટે પ્રેમ આવો બેલેન્સ્ડ પ્રેમ શા માટે ઉત્તર મંડળીમાં વધતો જાય? જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો. આવો પ્રેમ જો તમારામાં વૃદ્ધિ થાય, એનાથી જે શ્રેષ્ઠ બાબત છે એ તમે પારખી લો. એ શ્રેષ્ઠ બાબત તરફ આપણે પાછળથી જઈએ છીએ. અને એ શ્રેષ્ઠ બાબત પારખી લો, અને એમ એ શ્રેષ્ઠ બાબતને પારખી લેવાથી તમે ખ્રિસ્તના દાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાવ. ખ્રિસ્તના દાડા સુધી એટલે કે પ્રભુનું બીજું આગમન, સેકન્ડ એડવેન્ટ ઓફ જીસસ. પ્રભુના બીજા આગમન સુધી, જેની માટે આપણે અત્યારે પોતાને તૈયાર કરી રહ્યા છે, જેની ઉજવણી આપણે આ દિવસોમાં કરી રહ્યા છે, એ પ્રભુના બીજા આગમનનો દાડો આવે ત્યાં સુધી તમે નિષ્કલંક અને નિર્દોષ થાવ. એ તમારો મેન ગોલ છે, એ તમારો હેતુ, એ તમારો ધ્યેય છે. પ્રભુ આવે ત્યારે હું નિષ્કલંક અને નિર્દોષ માલુમ પડું. કારણ કે પ્રભુની એવી ઈચ્છા છે, પ્રભુએ એના માટે પોતાનું બલિદાન આપ્યું કે એમની કન્યા એ ડાઘ અને કરસલી વગરની શુદ્ધ અને પવિત્ર હોય. મંડળી એમને એવી મળે, એમના લોક એમને એવા મળે, અને એ જ હેતુ છે. અને એટલે પ્રભુના આગમન સુધી, એ પ્રભુ ફરી આવે ત્યાં સુધી, ઈસુ ખ્રિસ્તના એ બીજા આગમન સુધી કહે છે કે તમે નિષ્કલંક અને નિર્દોષ થાવ. એ કેવી રીતે થશે? જ્યારે તમે શ્રેષ્ઠ બાબત છે એને પારખી લેશો. અને શ્રેષ્ઠ બાબત છે એને તમે કેવી રીતે પારખી લઈ શકશો? જ્યારે તમારો એકબીજા પ્રત્યેનો પ્રેમ જ્ઞાનમાં અને વિવેક બુદ્ધિમાં ઉત્તર વધતો જશે. ત્યારે તમે શ્રેષ્ઠ બાબતને પારખી શકશો, અને શ્રેષ્ઠ બાબતને પારખી શકવા દ્વારા તમે પ્રભુનું બીજું આગમન થશે ત્યારે પોતાને નિષ્કલંક અને નિર્દોષ જાણશો. અને એ બાબતે સંત પાઉલ મંડળીને શીખવી રહ્યા છે, ફિલિપીની મંડળીને. અને ઘણી બધી બાબતો એમાં લખી છે. પાછળની કલમોમાં આપણે વધારે સમય નથી લેવાના, પણ પછી તમે જુઓ 27મી કલમથી આગળ એ બાબતોમાં વધારે સંત પાઉલ ખુલાસો કરતા એ પ્રમાણે કહે છે, માત્ર ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો. ઘણી બધી અયોગ્ય આચરણોને અયોગ્ય રીતે સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, પોતાના સ્વાર્થને માટે અથવા તો બીજા ઉપર ઈર્ષા હોવાને કારણે સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે, બીજાને મુશ્કેલીમાં મૂકવાને માટે સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે. એવા અલગ અલગ હેતુઓ વચ્ચેની કલમોમાં લખ્યા છે, તમે પછી શાંતિથી વાંચજો. પણ સંત પાઉલ એ પ્રમાણે કહે છે કે 27મી કલમમાં આપણે વાંચ્યું એ પ્રમાણે ખ્રિસ્તની સુવાર્તાને યોગ્ય આચરણ કરો. તમારો પ્રેમ જ્ઞાનમાં અને વિવેક બુદ્ધિમાં ક્યારે વધતો જાય? જ્યારે તમારું આચરણ ખ્રિસ્તની સુવાર્તાના યોગ્ય હોય. તમે શ્રેષ્ઠ બાબતને ક્યારે પારખી શકો? જ્યારે તમારું આચરણ સુવાર્તાને યોગ્ય હોય. પ્રભુ આવે ત્યારે તમે નિષ્કલંક અને નિર્દોષ ક્યારે માલુમ પડ્યા? જ્યારે તમારું આચરણ, તમારું જીવન, તમારી દરરોજની જીવનશૈલી એ સુવાર્તાના યોગ્ય હોય, સુવાર્તાના અનુરૂપ હોય, અને ત્યારે એ બધી બાબતો બને. એટલા માટે ત્યાં ઘણી બધી બાબતો કરતાં સંત પાઉલ કહે છે કે તમે એક હોવા જોઈએ, એક મનના, એક ચિત્તના, એક હૃદયના.
અને એ બાબતો સમજાવતા સંત પાઉલ એ બીજા અધ્યાયની અંદર આવે છે. જ્યારે બાઇબલને લખવામાં આવ્યું, જ્યારે ફિલિપીની મંડળીને સંત પાઉલે પત્ર લખ્યો, ત્યારે આવી રીતે અધ્યાયના કલમોના ભાગલા પાડેલા નહોતા. આખો સળંગ એક જ પત્ર હતો અને કન્ટિન્યુઅસ બધી બાબતો જાય છે. અને એટલે એ બધી બાબતો કરતાં સંત પાઉલ આ બીજા અધ્યાયની અંદર બહુ અજાયબ જેવી ઉત્તમ બાબત કહે છે. કે એ પ્રમાણે કહે છે, એ માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત, જો કંઈ હૃદયની કરુણા તથા દયા હોય, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ કરો, એક જીવના અને એક દિલના થાવ. અહીંયા સંત પાઉલ એ માટે એ શબ્દ વાપરે છે શરૂઆતમાં. એટલે પહેલા અધ્યાયમાં જે બાબત કહી રહ્યા છે એની સાથે સંલગ્ન જોડાયેલી બાબત પ્રભુ સંત પાઉલ અહીંયા કહી રહ્યા છે. અહીંયા કોઈ નવી વાતની શરૂઆત નથી થતી. અને એટલે એ બાબત જે શરૂઆતમાં મેં તમને કહી, તમારો પ્રેમ ઉત્તર જ્ઞાનમાં અને વિવેક બુદ્ધિમાં વધતો જાય, શ્રેષ્ઠ બાબતને તમે પારખી શકો અને એ દ્વારા પ્રભુ આવે ત્યારે તમે નિર્દોષ ને નિષ્કલંક માલુમ પડો. સુવાર્તાને અનુરૂપ તમારું જીવન, તમારા આચરણ હોય. અને એ બધી બાબતોના માટે જો ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, જો પ્રેમનો કંઈ દિલાસો, જો પવિત્ર આત્માની કંઈ સંગત અને જો હૃદયની કંઈ કરુણા તથા દયા હોય, તો અહીંયા જો ને તો શરતની વાત છે. કારણ દર્શક વાક્ય સંત પાઉલ કહી રહ્યા છે. અને શું કહી રહ્યા છે? મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે તમે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના તથા એક દિલના થાવ. હવે અહીંયા સંત પાઉલ જે બાબત કહી રહ્યા છે કે જો કંઈ ખ્રિસ્તમાં ઉત્તેજન હોય, જો પ્રેમનો કંઈ દિલાસો હોય, એનો અર્થ એવો નથી કે એ ના હોય તો એવું ના કરશો. અહીંયા જે અને જાણે કે રેટોરિકલ સેન્ટેન્સ કહી શકાય, એવું સમજી જ લેવામાં આવે છે કે એનો જવાબ એ હામાં છે. જો પ્રેમનો કંઈ દિલાસો, એટલે પ્રેમનો દિલાસો છે જ. ઈસુ ખ્રિસ્તના પ્રેમમાં તમને દિલાસો મળ્યો જ છે. જો પવિત્ર આત્માની કંઈ સંગત, મંડળીની અંદર પવિત્ર આત્માની સંગત હોય જ, એમાં કોઈ હા કે ના હોય, રાઈટ. અને એ રીતે એ સંત પાઉલે એ વાક્યને મૂકી રહ્યા છે કે જેનો જવાબ એ હકારાત્મક જ છે. તમારામાં પ્રેમનો કંઈ દિલાસો છે, તમારી પાસે પવિત્ર આત્માની સંગત છે, તમે હૃદયની કરુણા તથા દયામાં રહો છો, તમે આવા પ્રકારના જીવનો જીવો છો, તો મારો આનંદ એવી રીતે સંપૂર્ણ કરો કે એક જ મનના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના અને એક દિલના થાવ. સંત પાઉલ જે કહી રહ્યા છે એ બાબત કે તમે મંડળી તરીકે જ્યારે છો ત્યારે તમે ખ્રિસ્તીઓ તરીકે ઓળખાવ છો, ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે, શિષ્યો તરીકે ઓળખાવ છો, પ્રભુ પર વિશ્વાસ કરનારા લોકો તરીકે ઓળખાવ છો. ત્યારે તમારી જે છાપ છે, તમારું જે ઉદાહરણ જગતને મળી રહ્યું છે, તમારો જે નમૂનો જગત જોઈ રહ્યું છે, એ કંઈક અલગ પ્રકારનો હોવો જોઈએ. જો તમે કહો છો કે અમે ખ્રિસ્તીઓ છે, અમે પ્રભુની મંડળી છે, ખ્રિસ્ત તમારું શિર છે અને અમે એનું શરીર છીએ, તો એનો અર્થ એ થયો કે તમે એ પ્રેમનો દિલાસો પામ્યા છો, તમે પવિત્ર આત્માની સંગતમાં રહો છો, તમારામાં હૃદયની કરુણા અને દયા છે, કારણ કે એ ખ્રિસ્તના ગુણો છે, એ ખ્રિસ્તનો મંડળીને મળેલો આશીર્વાદ છે. જો એ ના હોય તો તમે મંડળી જ નથી. અને એટલે સંત પાઉલ કહે છે કે જો તમે કબૂલો છો કે આ બધું તમારી પાસે છે, તો પાછળની બાબતો એ તમારામાં હોવી જ જોઈએ. કઈ બાબતો? તમે એક જ મનના હોવા જોઈએ, એક સરખો પ્રેમ રાખનારા હોવા જોઈએ અને એક જ જીવના અને એક જ દિલના હોવા જોઈએ. તો મારો આનંદ તમે એવી રીતે સંપૂર્ણ કરો કે જે તમે કહો છો એ તમારામાં દેખાય. તમે કહો છો કંઈક અને તમારી અંદર કંઈક અલગ છે, એવું જ મંડળીનું જીવન એ શોભતું નથી. એ સંત પાઉલ અહીં કહી રહ્યા છે. અને એટલા માટે ત્રીજી કલમમાં કહે છે, પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાને ઉત્તમ ગણવા. પક્ષાપક્ષી અને મિથ્યાભિમાનથી કંઈ ના કરો. મંડળીની અંદર પક્ષાપક્ષી એ યોગ્ય નથી. જો તમે પક્ષાપક્ષીમાં કામ કરો છો
તો પછી એ પ્રેમનો દિલાસો, પવિત્ર આત્માની સંગત, હૃદયની કરુણા અને દયા એ તમારામાં નથી. જો તમે કહો છો કે પેલું છે તો આ નથી, અને આ છે તો પેલું નથી, બંને સાથે હોય એવું શક્ય નથી. તમે બેવડું જીવન એ જીવી શકતા નથી. એકસાથે બે હોળીમાં પગ મૂકીને ચાલી શકતા નથી. દહીંમાં ને દૂધમાં રહેવાની વાત મંડળીમાં શક્ય નથી. જો તમે કહો છો કે મંડળી તરીકે અમે પ્રભુના લોક છીએ, અમે ખ્રિસ્તી છે, અમે નવો જન્મ પામેલા છે, તો પછી તમારામાં પક્ષાપક્ષીને મિથ્યાભિમાન, આ મિથ્યાભિમાન માટે જે શબ્દ લખવામાં આવ્યો છે એ બહુ સરસ છે. એ ગુજરાતીમાં જાણે જેને ખાલી ઘડો કહીએ ને આપણે, એવી કહેવત છે, ખાલી ઘડો એ વધારે અવાજ કરે, એવા પ્રકારનો આ મિથ્યાભિમાનનો શબ્દ છે. એમ્પ્ટી ગ્લોરી જેને કહી શકાય. એ મહિમા તો છે પણ ખાલી મહિમા છે, ખાલી દેખાવનો મહિમા છે. એને આપણે ગુજરાતીમાં અહીંયા મિથ્યાભિમાન એ શબ્દ મૂકવામાં આવે છે, પણ મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ છે એનો અર્થ કંઈક આવો થાય. કશું છે નહીં પણ બતાવવાનું બહુ બધું છે. અમે જ કંઈક છીએ, હું કંઈક છું, મારામાં કંઈક છે. અને એ મિથ્યાભિમાન, એવું અભિમાન કે જે મિથ્યા છે, જેનું કશું આઉટપુટ ના હોઈ શકે, જેનું કંઈ આઉટકમ ના હોઈ શકે. અને કહે છે કે એવી પક્ષાપક્ષીને એવી હુંસાતુસીથી તમે મંડળીમાં સેવા કરો છો તો તમારામાં એ પવિત્ર આત્માની સંગત કે ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન ને પ્રેમનો દિલાસો ને એ બધી બાબતો દેખાય જ નહીં, તો એ મંડળી ના કહેવાય. હજુ આગળ સંત પાઉલ એ પણ કહે છે, 3જી કલમનો પાછળનો ભાગ, 4થી કલમની અંદર, તમે દરેક પોતાના જ હિત પર નહીં પણ બીજાઓના હિત પર પણ લક્ષ્ય રાખો. ફક્ત મારું હિત જોઈને હું બેસી રહું, મારા સ્વાર્થને માટે મંડળીમાં કાર્ય કરું, જે કંઈ કામ થાય છે એમાં મને શું ફાયદો થશે એ પહેલાં હું વિચારું. અને એવા પ્રકારના વલણથી હું મંડળીની અંદર એવું કહું કે હું સેવા કરું છું, તો એ યોગ્ય બાબત નથી. અને એટલે પ્રભુનું વચન ત્યાં એ બાબત શીખવે છે. સંત પાઉલ ત્યાં કહે છે કે તમે પોતાના હિત પર નહીં, બીજાના હિત ઉપર લક્ષ્ય રાખો. કેમ? કારણ કે મંડળીનું કામ જ એ છે કે એ બીજાને માટે છે, પોતાને માટે નથી. મારું હિત શોધવાની બાબત એ મંડળીમાં આવતી જ નથી. હું મંડળીમાં બીજાનો હિતને માટે કામ કરું, એ મંડળીનો હેતુ છે, એ મંડળીનું દર્શન છે, એના માટે મંડળી સ્થાપાઈ છે. પણ જો એ બાબત બાજુ પર મૂકી દેવામાં આવે છે તો એ પછી એ મંડળી નથી રહેતી. અને આ બધી બાબતો વાંચીને કદાચ એવું લાગે કે અત્યારની 2023ની મંડળીઓની વાત થઈ રહી છે. અત્યારની મંડળીઓને સંબોધીને જાણે સંત પાઉલે આ પત્ર લખ્યો છે એવું આપણને લાગે, કારણ કે અત્યારની મંડળીઓમાં આવું જ ચિત્ર બહુ સ્પષ્ટપણે દરેક જગ્યાએ આખા વિશ્વભરમાં જોવા મળે છે. પણ વાલા ભાઈ બહેનો, આ 2000 વર્ષ પહેલાંની મંડળીની વાત છે. આ એક એવી મંડળીની વાત છે કે જેને સંત પાઉલ જેવા સેવકે સુવાર્તા આપીને સ્થાપી હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે ભલે ગમે એટલા મોટા સેવકે સુવાર્તા આપી હોય, ગમે એટલા પ્રભુના અજાયબ ને મહાન સેવકે એ સુવાર્તા આપીને મંડળીને સ્થાપી હોય, પણ એની અંદર શૈતાન કાર્ય કરે જ છે. એ 2000 વર્ષ પહેલાંની વાત હોય કે આજે 2023ની વાત હોય, પરિસ્થિતિમાં જરાય તફાવત જોવા નહીં મળે. એ સમયની મંડળીમાં આ જે પ્રશ્નો હતા આજે પણ એવા ને એવા જ છે. એ પિતરે 50માના દિવસે પરાક્રમથી પવિત્ર આત્માના સામર્થ્યમાં જે પહેલું ભાષણ કર્યું, સૌથી પહેલો સંદેશ આપ્યો અને 3000 જેટલા મંડળીમાં ઉમેરાયા. ત્યાર પછી મંડળી વૃદ્ધિ પામતી ગઈ, પિતરની સેવાઓ અને સંદેશો એ વધતા જ ગયા. પણ એ શરૂઆતની મંડળીમાં એ તારણ પામેલાઓની મધ્ય અનાનિયા અને સાફીરા હતા જ, એમણે પણ પિતરનો જ સંદેશો સાંભળ્યો હતો, પણ તેમ છતાં એમનું વલણ કંઈક અલગ હતું. મંડળીમાં હંમેશા તમને એવા માણસો મળશે જ. આ પ્રશ્નો મળશે, એ ત્યારની વાત હોય કે આજની વાત હોય. એવું નથી કે આજની મંડળીમાં આ કંઈક નવી શરૂઆત થઈ છે. આવી પક્ષાપક્ષી, આવા મિથ્યાભિમાન અને આવી પ્રકારની બાબતો એ હંમેશા મંડળીમાં રહી છે. કારણ કે શૈતાન એ હંમેશા મંડળીને તોડવાની એનું કાર્ય છે, એમાં હંમેશા તત્પર રહેશે.
અને એવા સમયમાં સંત પાઉલ એ મંડળીને બહુ મોટી ચેતવણી આપે છે અને એક બહુ જ અજાયબ જેવો મોટો નમૂનો ઉદાહરણના સ્વરૂપમાં આપે છે આ શાસ્ત્રપાઠની અંદર, કે કેવી રીતે પ્રભુનું બીજું આગમન થાય ત્યારે તમે નિર્દોષ ને નિષ્કલંક માલુમ પડો. એના માટે તમે શું કરી શકો? આવી પરિસ્થિતિઓથી જ્યારે મંડળી ઘેરાયેલી છે કે જેમાં કોઈ આશા નથી દેખાતી, જ્યાં નિરાશા દેખાય છે, જ્યાં એવું લાગે છે કે પ્રભુનું કામ અહીંયા થતું જ નથી, જ્યાં એવું લાગે છે કે અહીંયા હવે પ્રભુનો આત્મા દેખાતો જ નથી, પ્રભુની હાજરીનો અનુભવ જ નથી થતો, પક્ષાપક્ષી જ દેખાય છે, મિથ્યાભિમાન જ દેખાય છે, એકબીજાને ખેંચવાની બાબત જ દેખાય છે, પાડી નાખવાની બાબત દેખાય છે, ગમે તે હોય. પણ એવી પરિસ્થિતિમાં મંડળી કેવી રીતે ખ્રિસ્તની પાસે જોડાઈ શકે, ખ્રિસ્તની જે ઈચ્છા છે, ખ્રિસ્તનો જે હેતુ મંડળીના પ્રત્યેનો છે, એમાં એ દર્શનમાં મંડળી લાગુ રહી શકે, કેવી રીતે રહી શકે, એ સંત પાઉલ અહીંયા 5મી કલમથી આગળ જણાવે છે. અને એ પ્રમાણે કહે છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. ખ્રિસ્તનું જે મન હતું એને તમે કદી ભૂલી ના જશો. મંડળીમાં છો, ભલે ગમે એટલા પ્રશ્નો લાગે, તકલીફો લાગે, મુશ્કેલીઓ લાગે, એ બધું છે, પણ જે લોકો પ્રશ્નો ઊભો કરી રહ્યા છે એમને માટે પણ પાઉલ લખી રહ્યા છે, અને જે લોકો એનો ભોગ બની રહ્યા છે એમને માટે પણ પાઉલ લખી રહ્યા છે. બંને પક્ષે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું તમે રાખો. આ એક જ શબ્દની અંદર જાણે બધી સુવાર્તા મંડળીના માટે આવી જાય છે. પણ સંત પાઉલ એ ખ્રિસ્ત ઈસુનું કેવું મન હતું એ મંડળીને યાદ દેવડાવે છે, અને બહુ અજાયબ શબ્દોમાં એ યાદ દેવડાવે છે. 6ઠ્ઠી કલમથી આગળ એ પ્રમાણે કહે છે, પોતે દેવના રૂપમાં હોવા છતાં તેણે દેવ સમાન હોવાનું પકડી રાખવાને ઈચ્છ્યું નહીં, પણ તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો. દેવના રૂપમાં હોવા છતાં દેવ સમાન હોવાનું પકડી રાખ્યું નહીં, એવું ઈચ્છ્યું નહીં. એની માટે જે મૂળ શબ્દ લખ્યો છે ને એ તમને ઇંગ્લિશ જો ટ્રાન્સલેશન્સ અલગ અલગ વાંચો તો એની અંદર પણ એ શબ્દને અલગ અલગ રીતે ભાષાંતર કરવામાં આવ્યો છે. ઘણી જગ્યાએ એના માટે રોબરી શબ્દ પણ લખવામાં આવ્યો છે. હું આ મારું સ્થાન, મારો મોભો, મારું ગૌરવ, મારો મહિમા, મારું સામર્થ્ય એને કોઈ કાળે ના છોડું. એવા પ્રકારનું પ્રભુનું મન હતું નહીં, એવું વલણ પ્રભુનું નહોતું. ત્યાં જે તમે સીધો જો એનો પર્યાય શોધો તો એની સામે લ્યુસિફર તમને મળશે, કે જેના માટે યશાયાના પુસ્તકમાં અને હઝકેલના પુસ્તકમાં પણ તમને એ મળશે. આપણે અત્યારે કલમો નથી વાંચતા, પણ ત્યાં એ બાબતો લખી છે. પોતે એમને એ લ્યુસિફરે પોતાને પરાત્પર સમાન કરવાનો પ્રયત્ન કર્યો. એ નીચો હતો, એણે જે એની પાસે નહોતું એને છીનવી લેવાનો પ્રયત્ન કર્યો. હું ત્યાં પહોંચી જાઉં, હું પોતાને પરાત્પર સમાન કરીશ, મારો વાસો, મારું સિંહાસન એ ત્યાં હશે. એ જે અહંકાર હતો, એ જે મિથ્યાભિમાન હતું, ત્યાં સંત પાઉલે જે શબ્દ વાપરો મેં કીધું એમ્પ્ટી ગ્લોરી, એવો મહિમા કે જે ખાલી છે, જેમાં કશું તમને વળવાનું નથી, જે શક્ય નથી. એ મિથ્યાભિમાન એ લ્યુસિફરે, શૈતાને કર્યું. હું એને છીનવી લઉં, એને પામી લઉં. પણ કહે છે કે ખ્રિસ્ત ઈસુનું એવું મન નહોતું. શૈતાને એ જ લાલચ આદમને હવાને આપી, માણસને આપી, તમે જે ઘડીએ ફળ ખાશો એ દિવસે તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો. એમને પણ એ જ લાલચ આપી જે એનામાં હતી, કે હું ત્યાં પહોંચી જાઉં. અને એનાથી વિરુદ્ધમાં સંત પાઉલ કહે છે કે ના, ખ્રિસ્ત ઈસુનું આવું મન નહોતું. જેવું ઈસુનું મન હતું એવું તમે મંડળી તરીકે રાખો. પોતે દેવના રૂપમાં હોવા છતાં પણ કહે છે કે દેવ સમાન હોવાનું પકડી રાખવાની ઈચ્છ્યું નહીં, પણ દાસનું રૂપ ધારણ કરીને માણસના આકારમાં પ્રગટ થઈને પોતાને ખાલી કર્યો. અમે એ પ્રભુએ પોતાને ખાલી કર્યા એનો અર્થ શું? શું પ્રભુએ ખાલી કર્યો એટલે પ્રભુએ એ ઈશ્વર ના રહે?
એમણે એમના ઈશ્વરના ગુણોમાંથી કશુંક બાજુ પર મૂકી દીધું? એ બાબત અશક્ય છે. પ્રભુનું વચન આપણને શીખવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ 100% ઈશ્વર હતા અને 100% માણસ હતા. એ પ્રભુએ એમના ઈશ્વરત્વમાંથી, પ્રભુતામાંથી 0.1% પણ જો બાજુ પર મૂકી દીધું તો એ ઈશ્વર નથી રહેતા. એ 100% ઈશ્વર હતા. એટલે એમની જે પ્રભુતા, એમનું જે ઈશ્વર તરીકેનું એમનું જે વ્યક્તિત્વ હતું એ તો હંમેશના માટે એવું ને એવું જ છે. એમાંથી કશું ઓછું ના થઈ શકે અને એમાંથી કંઈ વધવાનો તો ચાન્સ જ નથી, કેમ કે એ સંપૂર્ણતાની પાયરી ઉપર છે. એનાથી ઉપર કંઈ હોય જ ના શકે. પણ એ સંપૂર્ણ ઈશ્વર એ આપણા માટે સંપૂર્ણ માણસ બને છે. એ કદી માણસ નહોતા, પણ એ માણસના આકારમાં પ્રગટ થાય છે, દાસનું રૂપ ધારણ કરે છે. અને એવું કરવામાં એમણે શું કર્યું? જો કે અહીંયા ઘણી બધી થિયોલોજીકલ બાબતો થઈ શકે અને લાંબુ થઈ શકે, પણ બહુ ઓછા શબ્દોમાં અને સરળ ભાષામાં કેટલીક બાબતો તમારી આગળ મૂકવા માગું છું. પ્રભુએ પોતાને જે ખાલી કર્યા, દાસનું રૂપ ધારણ કરીને માણસના આકારમાં પ્રગટ થયા, એનો અર્થ શું થયો? ઈશ્વરનો જે એ જે અનંત હતા, જેમનો કોઈ શરૂઆત નહીં ને જેમની કોઈ અંત નહીં, એ ઈશ્વર એ પોતાને શરીરમાં માણસના આકારમાં સીમિત કરે છે. એ ઈશ્વરના માટે એ પ્રમાણે પ્રભુનું વચન જણાવે છે કે જ્યારે આપણે ઈશ્વર કહીએ છીએ ત્યારે ત્રિએક ઈશ્વરની વાત કરીએ છીએ. સામાન્ય રીતે આપણી માનસિકતા એવી કેળવવામાં આવી છે કે આપણે ઈશ્વર કહીએ એટલે ઈશ્વર પિતા જ યાદ આવે છે. ઈસુ ખ્રિસ્ત અલગ અને પવિત્ર આત્મા અલગ. ઈશ્વર યહોવા એટલે ત્રિએક ઈશ્વર. જ્યારે આપણે યહોવા દેવને સંબોધીએ છીએ ત્યારે આપણે ત્રિએક ઈશ્વરને એક સાથે સંબોધીએ છીએ. આપણે ત્રિએક ઈશ્વરની વાત કરીએ છીએ. યહોવા એટલે ઈશ્વર પિતા એકલા જેવું નથી. અને એટલે જૂના કરારમાં જ્યાં જ્યાં આપણે ઈશ્વરને સંબોધીએ છીએ ત્યાં ત્રિએક ઈશ્વરને સંબોધીએ છીએ. એમાં ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા એ સામેલ છે. ઈશ્વર પિતાથી અલગ નથી, એ આપણે સમજવાની જરૂર છે. અને એટલે ઈશ્વરનો જે અનંતકાલિક સામર્થ્ય છે, જેની કોઈ સીમા નથી, એમનું જે પરાક્રમ છે, એમની જે પવિત્રતા છે, એમનો જે મહિમા છે, કે જેની સામે કોઈ કદી ટકી ના શકે. પ્રભુનું વચન એવું કહે છે કે ઈશ્વરની પવિત્રતાની આગળ પર્વતો મીણની પેઠે પીગળી જાય. એ પવિત્ર ઈશ્વર જ્યારે અહીંયા પૃથ્વી ઉપર એ પથરાઓ ઉપર, પથરાળ જમીન પર ચાલે છે તો એ પર્વતો પીગળી નથી જતા. કેમ? એમણે એમની એ પવિત્રતાને ઢાંકી છે શરીરની પાછળ. એમના ગૌરવનો પ્રકાશ એવો છે કે કદી કોઈ એમની સામે જોઈ ના શકે. જો કોઈ જોવાનો પ્રયત્ન કરે તો બળીને ભસ્મ થઈ જાય. મૂસા માટે એ બાબતો હતી. મૂસાએ વિનંતી કરી, પ્રભુ મારે તમને જોવા છે. અને પ્રભુએ કીધું કે શક્ય નથી. પ્રભુની પીઠનો થોડો ભાગ એ જોવા મળ્યો. અને પીઠનો ભાગ જોયો એમાં પણ મૂસાનો પ્રકાશ, મૂસાના ચહેરા પર એ પ્રકાશ, એ પ્રભુનો પ્રકાશ એટલો બધો સખત હતો કે ઇસરાયેલી લોકોએ મૂસાને વિનંતી કરી કે તારો ચહેરો ઢાંક, અમે તારી સામે નથી જોઈ શકતા. એ ઈશ્વરના ગૌરવનો પ્રકાશ કે જેની સામે કોઈ કદી ટકી ના શકે, એ એટલું મોટું ગૌરવ કદાચ આપણે એવું કહી શકીએ કે સૂર્ય કે એના જેવા કે એનાથી મોટા બીજા હજારો ને લાખો સૂર્યને લાવીને ભેગા કરો તો એ ઈશ્વરના ગૌરવની આગળ એક નાની મીણબત્તી સમાન કહેવાય. એટલો મોટો પ્રકાશ પ્રભુનો. અને એ પ્રકાશ એ પ્રભુ શરીરની પાછળ ઢાંકે છે. એ પ્રભુની પવિત્રતાની સામે જ્યારે પાપીઓ બેસીને જમે છે ત્યારે એ લોકો બળીને ભસ્મ નથી થઈ જતા. પ્રભુ વારંવાર એ પાપીઓ અને દાણીઓની સાથે બેઠા. એ જ શાસ્ત્રીઓ અને ફરોશીઓનો પ્રશ્ન હતો. એ શાસ્ત્રીઓ અને ફરોશીઓ કે જેઓ પોતાની અશુદ્ધતાને એ પોતાની ધાર્મિકતાના ઉજળા વસ્ત્રો દ્વારા ઢાંકી રહ્યા છે, અંદર કંઈક અલગ ભૂંડાય છે અને બહાર કંઈક અલગ બતાવી રહ્યા છે. એ ધાર્મિક આગેવાનો પ્રભુની સામે આંગળી ચીધી રહ્યા છે અને પ્રભુની ઉપર આક્ષેપો મૂકી રહ્યા છે. એ લોકો બળીને ભસ્મ નથી થતા, કારણ કે પ્રભુએ પોતાના એ ગૌરવને, પોતાની પવિત્રતાને જાણે શરીરની પાછળ ઢાંકી છે. એ પ્રભુ કે જેનો ગૌરવનો પ્રકાશ એટલો ગજબનો ત્યાં પ્રકટીકરણના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ. જૂના કરારમાં ઘણા બધા જે સંદર્શનો છે, યશાયાનું સંદર્શન છે, હઝકીએલનું છે, દાનિયેલનું છે, દરેક જગ્યાએ તમને જોવા મળશે
કે એ પ્રભુના ગૌરવના પ્રકાશની આગળ દૂતો એ જાણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે, નમી જાય છે. કોઈ ઊભું રહી શકતું નથી. એ પ્રભુના મોં ઉપર થૂંકવામાં આવે છે, થપ્પડ અને મુક્યો મારવામાં આવે છે. કોણ કરી શકે? પણ પ્રભુએ પોતાના એ ગૌરવને એ શરીરની પાછળ ઢાંક્યું છે, અને એટલા માટે આ બધી બાબતો થઈ છે. એ પ્રભુ કે જેણે એ નૂહના સમયની અંદર આખા જગતને જળ પ્રલયથી નાશ કરી નાખ્યું બુંડાઈના કારણે, એટલું બધું પાણી. એ પ્રભુ કે જેણે સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા અને મૂસા અને ઇસરાયેલી પ્રજા એમાંથી પસાર થયા. એ પ્રભુ કે જે હોડીમાં સૂઈ ગયા હતા અને તોફાન આવ્યું ને ઉઠીને એ તોફાનને શાંત પાડ્યું ને પાણીને શાંત કર્યું ને બધી બાબતો બની, અને શિષ્યો ગભરાઈ ગયા કે આ તે કોણ છે કે પાણી અને પવન પણ એનું માને છે. એ પ્રભુ એ વધસ્તંભ ઉપર પાણીના એક ટીપાને માટે તરસે છે, અને 7 વાણીઓમાંની પ્રભુની એ વાણી, મને તરસ લાગી છે. આ જે બધી બાબતો છે ત્યાં પ્રભુએ પોતાને ખાલી કર્યા. એમનું જે ગૌરવ, એમનો જે વૈભવ, એમનો જે મહિમા, એમનું જે સામર્થ્ય, પરાક્રમ, કે જે કદી કોઈ સીમાઓની અંદર સમાવી ના શકાય, એ અસીમિત છે, એ અનંત કાળિક છે, એને પ્રભુએ શરીરની પાછળ ઢાંક્યું અને પોતે દાસનું રૂપ ધારણ કર્યું. પોતે એટલી હદ સુધી નીચા ગયા કે એમના મુખ ઉપર લોકો થૂકી શક્યા. એ પાણીના એક ટીપાને માટે તરસ્યા. એ વધસ્તંભના મરણને આધીન થયા. એમનો પરસેવો લોહી સમાન બની ગયો. એ પ્રભુએ પોતાને ખાલી કર્યો. અને ત્યારે સંત પાઉલ કહે છે કે ખ્રિસ્ત ઈસુનું આવું મન હતું, એને તમે યાદ રાખો, અને એવું તમારું મન મંડળીમાં હોવું જોઈએ. જ્યારે શૈતાન મંડળીને તોડવાનું કામ કરી રહ્યો છે, ત્યારે તમે મંડળી તરીકે આ કાર્યમાં પરોવાઓ. ખ્રિસ્ત ઈસુનું જેવું તમારું મન બને એની માટે તમે યત્ન કરો, એની માટે ખંતથી પ્રયત્ન કરો, એની માટે મંડ્યા રહો. એકબીજાને પોતાના કરતાં વધારે માનને યોગ્ય ગણવા, પોતાના ઉપર નહીં પણ બીજાના હિત ઉપર ધ્યાન રાખવું, બધાની ઉપર એક સરખો પ્રેમ રાખવો, એક જીવના અને એક દિલના થવું, એ બધી બાબતો ખ્રિસ્ત ઈસુના મનનો ભાગ છે. અને એ તમે કેળવો. મંડળીની અંદર તમે આ કેળવો. જ્યારે તમે પોતાનો સ્વાર્થ મંડળીમાં જુઓ ત્યારે તમને યાદ આવવું જોઈએ કે મારા પ્રભુએ તો આવું નહોતું કર્યું. જ્યારે મંડળીમાં તમને પોતાનો અહંકાર ને પોતાનું હુંપણું ને પોતાનો માન ને મોભો ને ખુરશીઓ ને હોદ્દાઓ દેખાય, એવું લાગે કે મંડળીમાં હું જ સર્વે સર્વા બની જાઉં, મારી જ વાહવાહી હોય, ત્યારે તમને યાદ આવવું જોઈએ કે હું એ મંડળીનો ભાગ છું કે જ્યાં પ્રભુનું મન હોવું જોઈએ. અને મારા પ્રભુએ તો આવું કદી નહોતું ઈચ્છ્યું. એમણે તો પોતાને ખાલી કર્યા હતા. એમનો જે માન મોભો ને ગૌરવ જે સ્વર્ગમાં અનંતકાળનો હતો, એની સામે આપણું ગૌરવ શું છે? કશું નથી. પણ તેમ છતાં એમણે પોતાને ખાલી કર્યા, અને એ જ તેડું એમણે મને આપ્યું છે. જ્યારે એ મન કેળવાય ત્યારે ઉપરની જે બાબતો પહેલી ને બીજી કલમમાં લખી છે, ખ્રિસ્તમાં કંઈ ઉત્તેજન, પ્રેમનો કંઈ દિલાસો, પવિત્ર આત્માની કંઈ સંગત, હૃદયની કરુણા તથા દયા, એ બાબતો એ દેખાય ત્યારે જગત જુએ કે આ ખ્રિસ્તીઓ છે. ખ્રિસ્તી એ નામ કેમ મળ્યું? કારણ કે એ લોકો ખ્રિસ્તને અનુસરનારા હતા. અંત્યોખમાં પહેલીવાર જે ખ્રિસ્તીઓ કહેવાયા એટલા માટે કેમ કે એ ખ્રિસ્તનું અનુકરણ કરતા હતા. એ ખ્રિસ્તના જેવા હતા. અત્યારે કંઈક અલગ છે. અત્યારે ખ્રિસ્તીઓ બીજા કારણોના લીધે કહેવાય છે. એટલા માટે નથી કહેવાતા કે એ ખ્રિસ્તનું અનુકરણ કરે છે. અને આપણા માટે શરમની વાત છે. અને એટલા માટે પહેલાં અધ્યાયમાં જે કલમો વાંચીને એમાં 10મી કલમ, જેથી જે શ્રેષ્ઠ છે તે તમે પારખી લો. પ્રભુનું મન
એ શ્રેષ્ઠ છે, એ પારખી લો, એવું તમારું જીવન ઘડો. એવી રીતે તમે મંડળીમાં આગળ વધો ને કામો કરો ને સેવાઓ કરો ને પ્રભુનો મહિમા કરો, તો એનાથી શું થશે? એનાથી તમે ખ્રિસ્તના દાડા સુધી નિષ્કલંક તથા નિર્દોષ થાઓ. આવું મન રાખશો, સુવાર્તાના અનુરૂપ તમારું જીવન બનશે, તો ખ્રિસ્તના દાડા સુધી, એ પ્રભુના બીજા આગમન સુધી તમે નિષ્કલંક અને નિર્દોષ થશો. તો પ્રભુ જ્યારે આવશે ત્યારે કહેશે, શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર. તો પ્રભુ જ્યારે આવશે ત્યારે પેલી 5 ડાહી કુમારિકાઓની માફક તમે તૈયાર માલુમ પડશો અને તમને એમાં સ્થાન મળશે. અને એ બદલાની વાત પણ પાછળની કલમોમાં ત્યાં લખી છે, 9મી કલમથી આગળ. અને એને લીધે, 2 અધ્યાયને 9મી કલમ, એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતાં તેણે તેને શ્રેષ્ઠ એવું નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એમણે પોતાને નમ્ર અને ખાલી કર્યા. એમણે ગેત્સેમાની વાડીમાં કીધું કે મારી નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. ત્યારે ઈશ્વરે એ ગૌરવ ને માન અને મોભો એમના શિરે મૂક્યો. ઈશ્વર પિતાએ એમને શ્રેષ્ઠ સ્થાન આપ્યું કે જે એમનું હતું, અનંતકાળથી હતું. એ બદલો મંડળી તરીકે મને ને તમને આપણને મળી શકે છે જો આપણે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું કેળવીએ તો, એવું રાખીએ તો. પ્રશ્ન આપણી માટે એ છે કે આગમનની ઋતુમાં, આ નાતાલની જાહો જલાલીની અંદર, શું આપણે એ ખ્રિસ્તના આગમનને યાદ કરીએ છીએ? પ્રભુ આવવાનો છે, એ ગમે ત્યારે આવશે. શું હું એની માટે તૈયાર છું? શું એની માટે મેં મારી જાતને તૈયાર કરી છે, મારી મંડળીને તૈયાર કરી છે કે આજે પણ અમે એ મિથ્યાભિમાન ને પક્ષાપક્ષીમાં ને ખેંચતાણમાં જ જીવીએ છીએ? આપણે મંડળી તરીકે વ્યક્તિગત રીતે કઈ બાબતોમાં પરોવાયેલા છે એ આ દિવસોમાં ચકાસીએ અને પ્રભુના બીજા આગમનને માટે ખરેખર પોતાને તૈયાર કરીએ. એ ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું આપણે કેળવીએ, એવું રાખીએ. અને પ્રભુ એવું કરવાને માટે આપણે દરેકને એમની સહાય, એમનું સામર્થ્ય, એમની કૃપા આપો. આમેન. આવો પ્રાર્થના વનમીએ. ભલા પ્રભુ, અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમને ઉત્તમ નમૂનો આપ્યો છે અને તમે અમને એ પડકાર પણ આપ્યો છે કે ખ્રિસ્ત ઈસુનું જેવું મન હતું એવું અમે રાખીએ. કારણ કે તમારી ઈચ્છા એવી છે કે તમારી કન્યા, તમારી મંડળી જે તમારા નામથી ઓળખાય છે, એ મંડળીના કામો, એ મંડળીના ગુણો, એ મંડળીનું જીવન, એ મંડળીનું કાર્ય એ તમારા જેવું જ હોય. અમને એવી કૃપા આપજો કે અમે તમને અનુસરી શકીએ, તમારા જેવું મન રાખી શકીએ, કે જેથી જ્યારે તમે આવો ત્યાં સુધી, તમારા બીજા આગમન સુધી અમે નિષ્કલંક અને નિર્દોષ થઈએ. અને તમારું આવવું થાય ત્યારે તમારી સાથે અમે તમારા મહિમાના ભાગીદાર બની શકીએ. પ્રભુ ઈસુમાં મારું પ્રાર્થના સાંભળી તેનો સ્વીકાર કરો. આમેન.